ॐ वसुदेव सुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ. આ વિચાર ક્રમમાં પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના એક દેશનું તાત્પર્ય જે છે એ આપણે સમજી ચૂક્યા. આ વિશે ભગવાન ભાષ્યકાર કહે છે કે પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના એક દેશનું તાત્પર્ય છે કે શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષ છે, એટલું જ એનું તાત્પર્ય છે. શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષ છે. ત્યારબાદ બીજા અધ્યાયના 11મા શ્લોકથી લઈને ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંત જે ભાગ છે એનું તાત્પર્ય છે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વક કેવલ આત્મજ્ઞાનથી એ શોક મોહાદિ
નું કારણ જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. એટલે શોક મોહ મૂળભૂત જે સંસારની પણ નિવૃત્તિ થઈ જાય છે. એટલે 11મા શ્લોકથી લઈને ગીતા શાસ્ત્રની સમાપ્તિ સુધીનો જે ગીતા શાસ્ત્ર ગ્રંથ છે એનું તાત્પર્ય છે કે સર્વકર્મનો સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન એ જ કૈવલ્ય મોક્ષનું કારણ છે. સર્વપ્રથમ અધિકારીએ બહિરંગ સાધનના રૂપમાં નિષ્કામ કર્મનું અનુષ્ઠાન, નિષ્કામ કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે ચિત્તશુદ્ધિ, તદ અનંતર વિવેકાદિ ચાર સાધન સંપત્તિ પૂર્વક સર્વકર્મનો સંન્યાસ અને તદ અનંતર વેદાંતનું શ્રવણાદિ અંતરંગ સાધન પૂર્વક બ્રહ્મ જ્ઞાન એ કૈવલ્ય મોક્ષનું સાધન છે એવું ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બતાવે છે. એવું ભગવાન ભાષ્યકાર કહે છે. પ્રસંગથી વૃત્તિકાર અભિમત મતને ઉપસ્થિત કરી વૃત્તિકારના મતનું ખંડન કરવા માટે થઈ અને વૃત્તિકારના મતને ઉપસ્થિત કર્યો. વૃત્તિકારનો મત છે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન થી જ કેવલ કૈવલ્યની પ્રાપ્તિ નથી થતી, પણ કર્મ સહિત આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થઈ. એ વૃત્તિકારનો મત છે. ભગવાન ભાષ્યકાર આ જે વૃત્તિકારનો મત છે કે અગ્નિહોત્રાદિ શ્રોત સ્માર્ત કર્મ સહિતા કૈવલ્ય પ્રાપ્તિ, એવું જે વૃત્તિકારનું ગીતાના તાત્પર્યના વિષયમાં જે કહેવું છે એ અસત છે, ભગવાનના કથનથી વિરુદ્ધ છે. ગીતા શાસ્ત્રનો એવો તાત્પર્ય અભિપ્રાય નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના વચનોનો વિચાર કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણએ યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ આશ્રિત જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાના વિભાગ બતાવ્યા છે. યોગ બુદ્ધિ આશ્રિત કર્મનિષ્ઠા અલગ છે અને સાંખ્ય બુદ્ધિ આશ્રિત જ્ઞાન નિષ્ઠા એ બેવું પરસ્પર એકબીજાથી અલગ છે, એવું ભગવાન શ્રી કૃષ્ણના કથનનું તાત્પર્ય છે. યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ આ બે બુદ્ધિ છે ભગવાનના કથનાનુસાર. તો યોગ બુદ્ધિ આશ્રિત કર્મનિષ્ઠા,
સાંખ્ય બુદ્ધિ આશ્રિત જ્ઞાન નિષ્ઠા, એ બેવના બે વિભાગ પાડેલા છે ભગવાન શ્રી કૃષ્ણએ. કઈ રીતે વિભાગ પાડ્યા છે તો એ આપણે જાણી ચૂક્યા. અશોચાન ઇત્યાદિથી લઈને સ્વધર્મમપી ચાવ્યક્ષ સુધી ના જે ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણએ પારમાર્થિક આત્મતત્વનું નિરૂપણ કરેલું છે, એને સાંખ્ય કહેવામાં આવે છે. અને આ જે સાંખ્ય વિષયની બુદ્ધિ એટલે પારમાર્થિક આત્મતત્વ વિષયની જે બુદ્ધિ છે એને સાંખ્ય બુદ્ધિ કહેવામાં આવે છે. કે આત્મા જન્માદિ ષડવિક્રિયાથી રહિત છે, અકર્તા છે. એ આ પ્રકરણના અર્થના નિરૂપણથી જે ઉત્પન્ન થાય છે એ સાંખ્ય બુદ્ધિ છે. અને આવી સાંખ્ય બુદ્ધિ જે જ્ઞાનીની અંદર છે એ જ્ઞાનીને કહેવામાં આવે છે સાંખ્યાહ. તો આવી જે સાંખ્ય બુદ્ધિને આશ્રિત જ્ઞાન નિષ્ઠા જે છે એ કર્મ નિષ્ઠાથી અલગ છે. હવે આવી સાંખ્ય બુદ્ધિના જન્મની પહેલા આત્મા દેહાદિથી વ્યતિરિક્ત છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે. ઇત્યાદિની અપેક્ષાએ ધર્મ અને અધર્મના વિવેકપૂર્વક મોક્ષના સાધનભૂતથી જેનું અનુષ્ઠાન કર્તવ્ય છે અને મોક્ષના સાધનરૂપથી અનુષ્ઠાન કરવું એ જ જેનું લક્ષણ છે એને યોગ ભગવાને કહ્યો છે. અને આ યોગ વિશેની બુદ્ધિને ભગવાને યોગ બુદ્ધિ કહી છે. અને આ યોગ બુદ્ધિ જેની અંદર જે કર્મની અંદર ઉચિત છે એને યોગી એવું ભગવાન કહે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બે બુદ્ધિનો નિર્દેશ કર્યો છે ગીતાના બીજા અધ્યાયમાં. એષા તે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગે તો ઇમામ શૃણુ. હે અર્જુન, મેં તને અત્યાર સુધી યોગ બુદ્ધિ વિષય કહ્યું, સાંખ્ય બુદ્ધિ વિષય કહ્યું, યોગ બુદ્ધિના વિષયમાં હું તને આગળ કહી રહ્યો છું. આ રીતે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ, સાંખ્ય બુદ્ધિ આશ્રિત જ્ઞાન યોગ, એ જ્ઞાન યોગથી નિષ્ઠા, સાંખ્ય માટે એનો વિભાગ બતાવ્યો. પુરા વેદાત્મના મયા પ્રોક્તા ઇત્યાદિ બીજા અધ્યાયના 3 શ્લોકમાં. અને યોગ બુદ્ધિ આશ્રિત જે કર્મનિષ્ઠા છે એ કર્મયોગથી નિષ્ઠા એનો વિભાગ કર્યો. કર્મયોગે અને યોગીનામ એ 3 અધ્યાયના 3 શ્લોકમાં. તો આ રીતે ભગવાનના કથનથી સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ, આ બે બુદ્ધિથી આશ્રિત જે બે નિષ્ઠાના વિભાગ ભગવાને ખુદ કર્યા છે. જ્ઞાન કર્મણો યુગપદ એક પુરુષ આશ્રયત્વ અસંભવમ પશ્યતા. ભગવાને એ વાતને ધ્યાનમાં રાખીને આ વિભાગ કર્યા છે કે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા આ બેવનું યુગપદ એક સાથે એક પુરુષ દ્વારા અનુષ્ઠાન જે છે એ સંભવ
નથી એ જોઈને વિભાગ કર્યા છે. એટલે ભગવાનના કથન પ્રમાણે જ્ઞાન અને કર્મ એ બેવું પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે. એટલે બંનેનું યુગપત એક પુરુષ આશ્રય, એક સાથે એક પુરુષ દ્વારા એનું અનુષ્ઠાન સંભવ નથી. જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ, એકત્વ અનેકત્વ, બુદ્ધિ આશ્રયો, બંનેનું યુગપદ એક પુરુષ આશ્રય સંભવ નથી. કર્મ જે છે એ કર્તૃત્વાદી, કર્તૃત્વ અનેકત્વ બુદ્ધિ આશ્રય છે. કર્મ જે છે એમાં કર્તૃત્વ છે અને અનેકત્વ બુદ્ધિ આશ્રિત છે. જ્ઞાન જે છે એમાં અકર્તૃત્વ છે અને એકત્વ બુદ્ધિ આશ્રિત છે. તો આ બંને વિરુદ્ધ છે. એક સાધન છે અને એક સાધ્ય છે. તો એક જ અવસ્થામાં એક સાથે એનું અનુષ્ઠાન એક પુરુષથી સંભવ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ બંનેના વિભાગ કર્યા છે. એટલે બંનેના વિભાગનું વચન, વિભાગ વચન જે છે એ યુક્ત છે, યોગ્ય છે. એક સાથે વ્યક્તિ હું અકર્તા છું અને એ જ સાથે હું કરતા છું, એ બેઉ નિશ્ચય એક પુરુષની અંદર સંભવ. બંનેનો સ્થિતિગતિવત વિરોધ છે. એક સાથે વ્યક્તિ ચાલવાનું ચાલુ રાખે અને ઊભું રહેવાનું ચાલુ રાખે, એ થઈ શકે? તો બસ એ જ રીતે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એ પરસ્પર વિરુદ્ધ છે. એટલે ભગવાનના આ વિભાગ વચનથી એ નિશ્ચિત થાય છે કે ભગવાનને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય અભિપ્રેત નથી. હવે આ જે ભગવાન દ્વારા ઉક્ત આ જે વિભાગ વચન છે એ શ્રુતિ મૂલક છે. એવું નથી કે આ વિભાગ વચન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પોતાની ઉપજ છે, પોતે આ ગીતામાં કહ્યું છે અને એ કોઈ શ્રુતિ મૂલક નથી, એવું નથી. આ વિભાગ વચન છે એ શ્રુતિ મૂલક છે. કારણ કે કોઈ પણ વસ્તુનો નિશ્ચય શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય એટલે કે સૂત્ર, આ ત્રણથી થાય છે. તો ગીતા જે છે એ સ્મૃતિ છે. શું છે? સ્મૃતિ છે. તો જે સ્મૃતિ જે હોય છે એ શ્રુતિ મૂલક હોય છે. એટલે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે
આ જે વિભાગ વચન જે કયા છે, જ્ઞાન અને કર્મના જે વિભાગ કર્યા છે, એ વિભાગ વચન જે છે એ ભગવાને શ્રુતિને ધ્યાનમાં રાખીને કર્યા છે. ભગવાને કોઈ અલગ પોતાનો સંપ્રદાય ચલાવ્યો છે એવું નથી. ભગવાનનું કથન જે છે એ શ્રુતિ મૂલક છે. કારણ કે આ ગીતા જે છે એ ઉપનિષદ રૂપી ગાયોથી દોયેલું દૂધ છે. ગીતા જે છે કોઈ સ્વતંત્ર વિચાર છે એવું નથી, કિંતુ શ્રુતિ મૂલક વિચાર છે. અને શ્રુતિ જે છે એ કોઈ જીવ કર્તૃક નથી, એ તો અનાદિ છે, વૈદિક છે. તો ભગવાનનું આ જે વિભાગ વચન છે એના મૂળમાં જે છે શ્રુતિ છે, એનું ઉદાહરણ ભગવાન ભાષ્યકાર અહીંયા પ્રસ્તુત કરે છે. એટલે ભગવાનનું કથન શ્રુતિ મૂલક છે. જ્યારે વૃત્તિકારનું જે વચન છે, કથન છે, એ ગીતા મૂલક પણ નથી. શ્રુતિ મૂલકની તો વાત દૂર. તો ભગવાન દ્વારા કહેલો આ જે વિભાગ વચન છે એના મૂળમાં શ્રુતિ છે. એ શ્રુતિનું ઉદાહરણ રૂપથી અહીંયા પ્રસ્તુત કરે છે. જો યથા એતદ વિભાગ વચનમ તથૈવ દર્શિતમ શાતપથીયે બ્રાહ્મણે એતમેવ પ્રવ્રાજીનો લોકમ ઇચ્છન્તો બ્રાહ્મણાઃ પ્રવ્રજન્તિ ઇતિ સર્વકર્મ સંન્યાસમ વિધાય તત્શેષેણ કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ ઇતિ. તત્રૈવ ચ પ્રાક દાર પરિગ્રહાત પુરુષ આત્મા પ્રાકૃતો ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ લોકત્રય સાધનમ પુત્રમ દ્વિપ્રકારમ ચ વિત્તમ માનુષમ દૈવમ ચ તત્ર માનુષમ વિત્તમ કર્મ રૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ વિદ્યામ ચ દૈવમ વિત્તમ દેવલોક પ્રાપ્તિ સાધનમ સો અકામયત ઇતિ અવિદ્યા કામવત એવ સર્વાણી કર્માણી શ્રોતાદીની દર્શિતાની તેભ્યઃ વ્યુત્થાય પ્રવ્રજન્તિ ઇતિ વ્યુત્થાનમ આત્માનમ એવ લોકમ ઇચ્છત અકામસ્ય વિહિતમ તદ એતદ વિભાગ વચનમ અનુપપન્નમ સ્યાત યદિ શ્રોત કર્મ જ્ઞાનયોઃ સમુચ્ચયો અભિપ્રેતઃ સ્યાદ ભગવતઃ. ભગવાન ભાષ્યકાર કહે છે કે આ જે શ્રુતિ મૂલક જે વિભાગ વચન છે એ વિભાગ વચન જે છે અનુપપન્ન થઈ જાય. યદિ શ્રોત કર્મ અને શ્રોત જ્ઞાન નો સમુચ્ચય જો ભગવાનને અભિપ્રેત હોત તો
શ્રોત કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય ભગવાન શ્રી કૃષ્ણને જો અભિપ્રેત હોત તો આ જે વિભાગ વચન જે છે એ અનુપપન્ન થઈ જાત. કયા વિભાગ વચન? તો આ શાતપથીય બ્રાહ્મણની અંદર જે વિભાગ બતાવેલા છે એ વિભાગ વચન. શાતપથીય બ્રાહ્મણ એટલે કે બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક મૂલક અને ગીતા જે છે એ શ્રુતિ મૂલક છે. એટલે શ્રુતિનો જે સિદ્ધાંત છે એ જ ગીતાનો સિદ્ધાંત છે. શ્રુતિની અંદર સ્પષ્ટ જે છે આ બંને વિભાગ બતાવેલા છે. હવે ગીતા જ્યારે શ્રુતિ મૂલક છે તો ગીતાની અંદર પણ શ્રુતિ મૂલક વિભાગ જ હોય, બીજું કાંઈ ન હોય. એટલે ભગવાન ભાષ્યકાર આ ગીતાના સંદર્ભમાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ જે વિભાગ વચન છે એ અહીંયા ઉપસ્થિત કરે છે. એનો આપણે વિચાર કરીએ અને વિચારના ફળ સ્વરૂપે એ નક્કી થશે કે જ્યારે ઉપનિષદની અંદર જ્યારે આ વિભાગ જોવા મળે છે તો પછી ગીતા શ્રુતિ મૂલક છે, કારણ કે ગીતા સ્મૃતિ છે અને સ્મૃતિ છે એ શ્રુતિ મૂલક હોય છે. તો શ્રુતિની અંદર જે વિભાગ છે એ જ ગીતાની અંદર પણ વિભાગ છે એવું કહે છે. તો શાતપથી બ્રાહ્મણની અંદર શું કહ્યું? જો એતમ એવ પ્રવ્રાજીન લોકમ ઇચ્છંત બ્રાહ્મણ પ્રવ્રજંતી. આ શ્રુતિ વાક્ય છે. એતમ એવ પ્રવ્રાજીનો લોકમ ઇચ્છંતો બ્રાહ્મણ પ્રવ્રજંતી. એ જે છે શાતપથીય બ્રાહ્મણનું વાક્ય છે, એટલે કે એ શ્રુતિ વાક્ય છે. અને આ જે વાક્ય છે એ જ્ઞાન નિષ્ઠા વિષય વાક્ય છે. કેવું છે? જ્ઞાન નિષ્ઠા વિષય વાક્ય. જ્ઞાન નિષ્ઠા વિષયક વાક્ય જે છે એનો ભગવાન ભાષ્યકાર અહીંયા પાઠ કરે. એતમ એવ પ્રવ્રાજીનો લોકમ ઇચ્છંત બ્રાહ્મણ પ્રવ્રજંતી. તો આ વાક્યમાં સર્વ કર્મનું સંન્યાસનું વિધાન છે. આ વાક્યમાં સર્વ કર્મના સંન્યાસનું વિધાન છે. એતમ એવ તો આ જે શ્રુતિ વાક્ય છે ને એનો પહેલા આપણે અર્થ કરીએ, જેનાથી તમને ખ્યાલ આવી જશે કે આ વાક્યથી શ્રુતિમાં સર્વકર્મના સંન્યાસનું વિધાન છે. એતમ એવ. એતમનો અર્થ છે પ્રકૃત આત્મા. ત્યાં ઉપનિષદના સંદર્ભમાં એતમનો અર્થ છે પ્રકૃત આત્માનો. કેવો આત્મા? નિત્ય વિજ્ઞપ્તિ સ્વભાવ છે જેનો, એવો આત્મા. નિત્યમ વિજ્ઞપ્તિ જેનો સ્વભાવ છે એવો જે આત્મા છે એ લોક શબ્દથી આત્મા. એતમ એવ લોકમ. લોકમનો અર્થ છે આત્મા. નિત્ય વિજ્ઞપ્તિ સ્વભાવ જે આત્મા છે એને. ઈચ્છંત યાને વેદિતુમ ઈચ્છંત. જાણવાની ઈચ્છાથી.
નિત્ય વિજ્ઞપ્તિ સ્વભાવ જે આત્મા છે એ આત્માને જાણવાની ઈચ્છાથી બ્રાહ્મણ પ્રવ્રજંતી, ત્રણ પ્રકારના જે કર્મફળ છે એ કર્મફળની અંદર જેને વૈતૃષ્ણ્ય ભાવ આવી ગયો છે તો એવો જે સંન્યાસી છે એ સર્વાણી કર્માણી પરિત્યજ્ય, સર્વ કર્મનો પરિત્યાગ કરીને જ્ઞાનનિષ્ઠા ની અંદર એ પ્રવૃત્ત થઈ જાય છે. હવે આ વચનથી બ્રાહ્મણ આત્મભૂત લોકની ઈચ્છાથી પ્રવ્રજંતી એટલે કે સંન્યાસ ગ્રહણ કરે છે. પ્રવ્રજંતીનો અર્થ છે સંન્યાસ ગ્રહણ. તો આ વાક્યમાં શેનું વિધાન થયું? સર્વકર્મના સંન્યાસનું વિધાન થયું. અને તત્શેષેણ, તત્શેષેણ એટલે એ જ સંન્યાસ વિધિના શેષ રૂપથી એટલે કે અર્થવાદ રૂપથી કિમ પ્રજયા કરિષ્યામઃ, કિમ પ્રજયા ઇત્યાદિથી મોક્ષનું ફળ જ્ઞાન કયું છે. કિમ પ્રજયા કરિષ્યામઃ, હું પ્રજાથી શું કરીશ? યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ, જેની દ્રષ્ટિથી આ આત્મા જે છે એ જ આ લોક છે. એટલે આત્માથી અતિરિક્ત કોઈ પણ પ્રકારની અભિલાષા જેને નથી. તો એ પ્રજયા કિમ કરીશ્યામ, અર્થાત કે હું પ્રજાથી શું કરીશ? પ્રજાથી અભિપ્રાય છે ગ્રહસ્થાશ્રમ, પુત્રાદિથી. પુત્રાદિથી મારે શું પ્રયોજન છે? કિમ કરીશ્યામ. તો ઇતિ આ વચનથી સંન્યાસનું વિધાન છે. અને તત્રેવ ચ, તત્રેવ ચ એટલે એ જ જગ્યા, એટલે એ જ પ્રકરણમાં પ્રાક દાર પરિગ્રહાત એટલે દારાનું પરિગ્રહણ કરતા પહેલા પુરુષ આત્મા પ્રાકૃત ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ લોકત્રય સાધનમ પુત્રમ દ્વિપ્રકારમ ચ વિત્તમ માનુષમ દેવમ ચ તત્ર માનુષમ વિત્તમ કર્મરૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ વિદ્યામ ચ દેવમ વિત્તમ દેવલોક પ્રાપ્તિ સાધનમ સો અકામયત ઇતિ અવિદ્યા કામવત એવ સર્વાણી કર્માણી શ્રોતાદિની દર્શિતાની. તો શ્રોત જે કર્મ છે એ બધા અવિદ્યાવાન માટે કહેલા છે, જ્ઞાનીને માટે નહીં. હવે એ કર્મનું સ્વરૂપ ઉપનિષદના સંદર્ભમાં શું છે એનો વિચાર જે છે ભગવાનની કૃપા છે તો આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति।